श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमद आचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्री गोवर्धननाथ पादयुगलं हैयंगवीनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतिश्च गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायार्पितं श्रीमद्बालकृष्णगोकुलपते नाथं रघूणांस्तथा एवं श्रीयदुनायकं गिरिघनश्यामं च तद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुंश्च स्मरेत्। वराहपीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणुरधरसुतया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। सौन्दर्यं निजरुद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्रावेविशत् स्वप्रिये संश्लिष्टा उभयोर्वपौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्तयात्मकं परं विद्येयं सदा वल्लभम्। श्रीवल्लभप्रतिनिधिं तेजो राशिं दयाणुं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुदौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरवं बोधवक्त्रं प्राणानायं विनासाकुटनीतकरं कर्णराजद्विमुक्तं वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। सरोजनेत्राय कृपायुताय मन्दारमालापरिभूषिताय उदारहासाय लसन्मुखाय नमोस्तु गोपीजनवल्लभाय। टेक्निकली જોવા જઈએ તો આજે 26મો સત્ર અને એક સત્ર જે રિવિઝનનું હતું એને આપણે બાદ કરીએ તો આજે 25 સત્ર એટલે કે આપણા રજત સત્ર આજે પ્રારંભ થયો છે અને આના પૂર્વના સત્રમાં આપણે 25% એટલે કે 21 વાર્તા સુધી શ્રવણ કરેલું હતું. આજે આપણે વાર્તા 22માં પ્રવેશ કરવાના છે. વાર્તા 22 છે પુરુષોત્તમ દાસ સ્ત્રી અને પુરુષ જે આગ્રામાં રહેતા હતા. તો આપ લોકોના માટે ષોડશ ગ્રંથમાં ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃની જે આખી પરિભાષા છે જ્યારે એનું અર્થઘટન આપણે વાંચીએ તો આપણને ગૃહસ્થાશ્રમ શબ્દ અને ગૃહ શબ્દ એના માટેની ઘણી બધી વસ્તુઓ જાણવા મળે છે. ભાર્યાદીનામ ઇત્યાદિ શબ્દોથી આપણને ગૃહસ્થાશ્રમનું અર્થઘટન જાણવા અને સમજવા મળે છે. તો આપણે ત્યાંના 4 જે વર્ણ અને 4 આશ્રમ, વર્ણાશ્રમ શબ્દને આપણે જ્યારે ડિવાઈડ કરીએ ત્યારે વર્ણ અને આશ્રમ આવી રીતે 2 શબ્દ આપણને મળે. વર્ણ માટે હું પહેલા બોલી ચૂક્યો છું, છતાંય આશ્રમ માટે આજે થોડો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ. પહેલું છે બ્રહ્મચર્ય આશ્રમ.
બાળકને બ્રહ્મચર્ય ધારણ કરવાનું આવે એના પહેલા અને બ્રહ્મચર્ય ધારણ થઈ જાય એના પછી બે સ્થિતિ આવે છે જેને અનાશ્રમ કહેવાય છે. અને જનરલી કોઈને આ વસ્તુની ખબર હોતી નથી. આપણે ત્યાં આશ્રમ 4 છે, પરંતુ એક અનાશ્રમની પણ સ્થિતિ હોય છે, જ્યાં કોઈ આશ્રમમાં જેને કેટેગરાઇઝ કરવામાં ન આવે તો એને અનાશ્રમી કહેવાય છે. એ જ્યારે યજ્ઞોપવિતનું ધારણ થાય અને એને અધ્યયન ઇત્યાદિનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે અમુક નિયમોના પાલન કરવા પડે છે. મારા હિસાબે જો આપણે ધર્મની પરિભાષા જોઈએ ને તો ઇટ્સ મોર ઓફ અ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, ઇટ્સ મોર ઓફ લાઈફ મેનેજમેન્ટ. More than rules or regulations, it's contextual about how to live. હમણાં જ એક પુસ્તક આવ્યું હતું શું કરવું અને શું ન કરવું. તો એમાં સ્મૃતિ ગ્રંથોના, પુરાણ ગ્રંથોના અનેકવિધ ઉદાહરણો સમજાવવામાં આવેલા હતા. જેવી રીતે શયન કરવાનું હોય અથવા તો જાગવાનું હોય અથવા તો સુવાનું હોય, એના અનુસંધાનમાં અમુક નિયમો આપણને શાસ્ત્ર સમજાવે છે. તો ઘણા લોકોને લાગશે આનાથી 84 વૈષ્ણવની વાર્તામાં શું આવે. જુઓ, અહીંયા વાર્તા છે, હું વાર્તા આપ લોકોને કહી દઉં, એનો ભાવ પ્રકાશે કહી દઉં. ચાલો ધારો કે આજે આપણે 22ના બદલે 23 પણ એક સાથે કરીએ વાર્તા ક્રમાંક. પરંતુ શું એનાથી આપણને એ વર્ણમાં, એ સ્થિતિમાં, એ જે સમયગાળો હતો અને અત્યારનો જે સમયગાળો છે એ પરિસ્થિતિને આપણે સમજવી જોઈએ કે ન સમજવી જોઈએ? એના માટે ભગવત કૃપાથી આ જે સત્રો થયા છે ને એમાં આઉટ ઓફ ધ વે જઈને એક પૂર્વ પીઠિકા બાંધવાનું એક કાર્ય શ્રી ઠાકોરજીએ કરાવડાવ્યું છે. કારણ કે કઈ સ્થિતિમાં કઈ સિચ્યુએશન ઊભી થઈ રહી છે એ સિચ્યુએશનને સમજીએ તો ખરા આપણે પહેલા. હવે અહીંયા આશ્રમ શા માટે સમજાવી રહ્યો છું? કારણ કે દંપતીનો પ્રસંગ છે. दामोदरदास संभरवालाની વાર્તામાં એમ નહોતું કહ્યું દામોદરદાસ સંભરવાલા और उसकी पत्नी की वार्ता. અહીંયા પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ લિટરલી એમ કહેવામાં આવ્યું છે. એટલે કેવલ એક જીવ દૈવી નથી પરંતુ બેવ જીવ દૈવી છે. તો હવે દાંપત્ય હોય, જ્યાં દંપતિ હોય, જ્યાં પતિ અને ધર્મપત્ની બેવ આવી રીતે જીવ થયા હોય, તો આ પતિ અને પત્ની એ બેના અનુસંધાનમાં કંઈક આપણે સમજવું જોઈએ કે નહીં? આપ લોકોને યોગ્ય લાગે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો સાયન્સ આપણને સમજાવે છે કે અમુક કલાકની ઊંઘ આપણા શરીર માટે અનિવાર્ય છે. સાથે સાથે એવી જ રીતે આપણને ધર્મશાસ્ત્ર કયા સમયે સૂવું અને કયા સમયે જાગવું એના અનુસંધાનમાં પણ આપણને અમુક વસ્તુઓ સમજાવે છે. વૃદ્ધ, પીડિત, બાલક ઇત્યાદિ બપોરના સુવાના માટે કોઈ બાદ નથી. પરંતુ જે ગૃહસ્થ છે એના માટે અમુક નિયમો બાંધવામાં આવેલા છે. શા માટે બાંધવામાં આવેલા છે? તો કે રાત્રિ જો જાગરણ કર્યું હોય અને સવારે અને બપોરે આળસ ન ચડે
રાત્રિએ જો શયન કક્ષમાં 7 કલાક સૂતા હોઈએ અને રાત્રિનું જાગરણ થયું હોય તો બીજા દિવસે એના અડધા સમય સુધી ઊંઘ ખેંચીને પોતાના શરીરને વિશ્રામ આપી શકે. કારણ કે જો વધારે વિશ્રામ કરે તો એને આળસ ચડે અને એના શરીરમાં અનેકવિધ પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થાય જે સકારાત્મક નથી હોતી અપિતુ નકારાત્મક હોય છે. હવે આજના અમારા કલ્ચરમાં યંગસ્ટર્સ રાત્રે જાગે અને ન સુવાના જેટલા લાંબા કાળ સુધી સૂવે. હમણાં શ્રવણ કર્યું હતું કે વધારે સુવાથી મોર્ટાલિટી રેટ વધે છે, ઓછું સુવાથી એ વધે છે અને વધારે સુવાથી વધે છે. તો આઈડિયલ સમય 7 થી 9 કલાક આ લોકો જણાવે છે. એક સમય હતો આપણે ત્યાં જ્યાં યોગ નિદ્રા આવતી હતી. હવે જ્યાં યોગ નિદ્રા આવતી હોય ત્યાં મનુષ્ય જેવી રીતે આપણા આચાર્ય ચરણ યોગ નિદ્રામાં બિરાજતા હતા. એમને શયન કરવું ન પડતું હતું. અને ઉપનિષદ જ્યારે આપણે વાંચીએ છીએ ને ત્યારે આપણને ખબર પડશે કે અમુક સ્થિતિ એવી હોય છે, આપણી નિદ્રામાં પણ 5 મિનિટ એવી હોય છે જે 5 મિનિટનો આભાસ આપણને જો થઈ જાય તો આપણને જરાય સૂવું પડતું નથી. એવું મેં વડીલો જ્યારે ઉપનિષદની ગંગાની માટે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એવું શ્રવણ કર્યું હતું. તો આજે ગૃહસ્થાશ્રમ આવે છે એ રિસ્પોન્સિબિલિટીની સ્ટેજ છે. કારણ કે બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ આ બેવ આ ગૃહસ્થ પર ડિપેન્ડન્ટ હોય છે. સ્ત્રી પુરુષ, પતિ પત્ની ધર્મ માટે, સ્વતઃ માટે, પરિવાર માટે, કુટુંબ માટે અને સમાજ માટે અનેકવિધ કાર્ય કરે છે. તો જ્યારે બધા અનેકવિધ કાર્ય થઈ રહ્યા હોય તો ત્યારે અમુક પ્રકારના સેક્રિફાઇસીસ, અમુક પ્રકારની જવાબદારી, અમુક પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ પણ લેવી પડે છે. સ્ત્રીને જો તપાસવી હોય તો કેવલ એના સૌંદર્ય પર જવાતું નથી, પરંતુ શ્રી મહાપ્રભુજી જ્યારે રૂકમિણીજીના પત્રનો પ્રસંગ આવે છે, વિવાહનો પ્રસંગ આવે છે, ત્યારે કહે છે કે જો સ્ત્રીને સમજવી હોય તો એને એની બુદ્ધિ એને ચકાસવી જોઈએ. ઇન્ટેલેક્ચ્યુઅલી હાઉ સ્ટ્રોંગર શી ઇઝ એના માટે શ્રી મહાપ્રભુજીનો પહેલો ઓપિનિયન છે. તો આજનો જે પ્રવાહી જીવ છે જે સૌંદર્યના પાછળ જાય છે, it's more about the mental intelligence, it's more about the beauty, the mental beauty and not the physical beauty. આવો શ્રી મહાપ્રભુજીનો એક ઓપિનિયન આપણને જાણવા મળે છે. અને પુરુષના સૌંદર્ય માટે જવામાં આવે છે. પરંતુ આજકાલને પ્રજાને શું થઈ ગયું છે, બોડી શેમિંગ ઇત્યાદિના માટે ઘણું બધું બોલવા લાગ્યા છે. એ લોકોને જેમ ફાવે છે તેમ રહેવાનું લોકોને વધારે યોગ્ય લાગે છે. પરંતુ આ દાંપત્ય ઇન્ડિવિજ્યુઅલિઝમમાં નથી, અપિતુ એક ગાડું હોય તો એના 2 ચકરડા હોય, 2 પૈડા હોય, તેમાંથી એક જ ડગમગે તો પછી એ ગાડું બરાબર ચાલતું નથી. તો એના અનુસંધાનમાં આ દાંપત્ય જીવન એમાં સ્ત્રી પુરુષનું એકમત હોવું ખૂબ જ અનિવાર્ય છે. નહીતર પછી અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ કરીશ્યેતિ વિશ્વાસ, જે શ્રી મહાપ્રભુજીની ષડવિધા શરણાગતિ છે એના અનુસંધાનમાં આપણે જરા વાંચવું પડે. તો આ સ્ત્રી પુરુષ જેના પર પૂરા કુટુંબનું ભરણ પોષણ, જો ઘરમાં વડીલ હોય તો તેમની સેવા, ઘરમાં પ્રભુ હોય તેમની પ્રાધાન્યતા, ઘરમાં બાળક હોય તો એનું સંસ્કાર, વૈદિક લૌકિક કર્મ
જેમાં આસક્તિ ન રાખીને છતાંય પોતાની એક ગૃહસ્થની જે ફરજ હોય નિભાવવાની હોય એવું આ અલૌકિક અને લૌકિકનું બેલેન્સ ચલાવનાર આ એક ગૃહસ્થ આશ્રમ છે. હું એના માટે વધારે બોલતો નથી કારણ કે હું હજી ગૃહસ્થ આશ્રમી થયો નથી. હું તો અનાશ્રમી છું. કારણ કે બ્રહ્મચર્ય અને ગૃહસ્થના વચ્ચેનો જ્યારે ભણવાનો કાળ એક સમય પસાર થઈ જાય, જ્યારે પોતાના ગુરુ પાસે અધ્યયન થઈ જાય અને પાછું જવાનું આવે તો એક સ્થિતિ આવે છે જેને અનાશ્રમ કહેવામાં આવે છે. આમાં સમૂહવર્તન ઇત્યાદિની વિધિઓનું પ્રાધાન્યતા હોય છે. ક્યારેક અવસર મળે તો આપ લોકોના કુલ પુરોહિત પાસેથી એને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરજો. I'm the modern monk. I don't need to be like an American youth. પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષની જે આગ્રામાં રહેતા હતા, સ્વયં ક્ષત્રિય હતા. જેવી રીતે યમુનાજી મથુરામાં બિરાજે છે એવી રીતે આગ્રા પણ બિરાજે છે. આ આગ્રા એ જ સ્થળ છે જ્યાં પૂર્વ વાર્તાઓમાં આપણે આગ્રાના અનુસંધાનમાં જાણ્યું હતું. અને આ જ આગ્રામાં શ્રીનાથજીની ચરણચક્કી પણ બિરાજે છે. કહેવાય છે કે શ્રીનાથજી નવનીત બિરાજી સંઘ બિરાજીને અન્નકૂટ અહીંયા આરોગ્ય હતા જ્યારે વ્રજ યાત્રાથી પ્રયાણ કરેલા હતા ત્યારે. તો આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના જે સેવક, આજે પુરુષોત્તમ દાસ અને એની સ્ત્રીનું નામ અહીંયા આપ્યું નથી, છતાંય પૂર્વકાળમાં ચંદ્રાવલીજીના અંતરંગ સખી હતા. માધવી અને માલતી બે સિંહ રાશિ. માધવી અને માલતી પરમાનંદાસનું સ્વરૂપ હતું માધવી અને એમની સ્ત્રી હતું, એમનું નામ હતું માલતી. હવે આગ્રાના રાજઘાટ ઉપર બે ક્ષત્રિય હતા, એમના ઘર પાસે પાસે હતા. તો ત્યાં બેવનો જન્મ થયો હતો. જન્મ થયો ત્યારે પહેલા એવો જ્ઞાત વ્યવહાર હતો કે આજુબાજુ ઘર હોય તો એકબીજાને વચન આપી દે કે આ આગળ મોટો થશે તો આ કન્યા તારી અથવા તો આ વર તારો. અહીંયા પણ કંઈક એવું જ થયું. આ બંને ક્ષત્રિય પરિવારમાં ઘણી મિત્રતા હતી. તે બંને જણાએ પોતપોતાના દીકરા દીકરી થાય અને એના લગ્ન થાય તો સારો એવો વિચાર કર્યો. તે બંનેને દીકરા અને દીકરી થયા, લગ્ન કર્યા. 1 વર્ષમાં બંનેના પિતા મરણ પામ્યા, છત્રછાયા ગુમાવી. ઘરમાં પિતાનું સ્થાન એ કોઈ ભરી ન શકે. એ કોઈ રોલ પ્લે નથી. આ સંબંધ છે, અગાધ પ્રેમ છે. હવે અહીંયા પિતાનું મરણ થયું. થોડા સમય બાદ શ્રી આચાર્ય ચરણ આગ્રા પધાર્યા હતા. પુરુષોત્તમ દાસ અને એમની સ્ત્રી બારીમાં બેઠા હતા. આચાર્ય ચરણના દર્શન થતા જ બંને અંદર અંદર વાત કરી કે આમના શરણે રહીએ. હવે જુઓ, શરણાગતિ, શરણસ્ય આગતિ. અહીંયા જે શરણ આપનાર છે એ સામેથી ચાલીને આવ્યા છે, આગ્રા સામેથી પધાર્યા છે. પ્રભુ પણ ગોવર્ધન પરથી નીચે પધારેલા હતા, પરંતુ દામોદરદાસ હરસાણીનો દ્રઢ વિશ્વાસ શ્રી આચાર્ય ચરણમાં હતો. ત્યારે પણ શરણાગતિ, રક્ષક. શરણ નો અર્થઘટન થાય છે રક્ષક અથવા તો ગ્રહ એટલે કે ઘર. મૂળતઃ આ શબ્દ છે ગૃહ. તો એના અનુસંધાનમાં પણ છે.
જેને અંગ્રેજીમાં આપણે રેફ્યુજ કહીએ છીએ. સો એના કોન્ટેક્સમાં અહીંયા શ્રી આચાર્ય ચરણ પધારે છે સામેથી. અને આના પહેલા પણ હું ઘણી વાર કહી ચૂક્યો છું, જ્યારે જ્યારે પધારે ત્યારે ઈધર સ્વતઃથી એ વાત ખબર પડી જાય છે, ઓર એલ્સ કોઈ વૈષ્ણવ વાયરા કેવડાવે છે. જેવી રીતે અનેકવિધ વાર્તાઓમાં કૃષ્ણદાસ મેઘન પાસેથી પણ ઘણા વૈષ્ણવોને જાણ થઈ હતી. આ બે વૈષ્ણવ આવ્યા, વિનંતી કરી કે મહારાજ અંગીકાર કરો, શરણે લો, ઘરે પધારો. આચાર્ય ચરણે વાત ટાળી અને કહ્યું કે અડેલ આવજો, ત્યારે શ્રી ગુસાઈજી પાસે નામ પામજો. પુરુષોત્તમ દાસે કહ્યું કે મહારાજ, શ્રી ગુસાઈજી અને આપનામાં ભેદ શું છે? શ્રી ગુસાઈજી અને આપનામાં ભેદ શું છે? બે ત્રણ પુરાણોના અનુસંધાનમાં જેવી રીતે અગ્નિ પુરાણ છે એ ઉપપુરાણ ગણવામાં આવ્યું છે. એ ઉપપુરાણમાં શ્રી આચાર્ય ચરણના પ્રાગટ્યની વાત ઓલરેડી ઉલ્લેખ કરવામાં આવેલી હતી. એવી જ રીતે વિઠ્ઠલ, પ્રભુ વિઠ્ઠલનાથ એ પણ કલયુગમાં પ્રગટ થશે. એ પણ આપણે પૌરાણિક કાળ દરમિયાન પુરાણ ગ્રંથોમાંથી આપણને વસ્તુ જાણવા મળેલી હતી. યેઈ તેહી કછુન સંદેહ. તો જેવી રીતે શ્રી આચાર્ય ચરણ વસ્તુતઃ કૃષ્ણ એવ છે, એવી રીતે શ્રી વિઠ્ઠલનાથ એમનું પણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણનું છે. એના થકી અહીંયા ચંદ્રાવલીજીમાં આસક્તિ હતી, કારણ કે ચંદ્રાવલીજીના સખી છે અને ચંદ્રાવલીજી શ્રી સ્વામિનીજી માટે આદર રાખે છે. એ ભાવ પ્રકાશમાં અહીંયા જણાવ્યું નથી, પરંતુ આપણને અહીંયા ખૂબ સારી રીતે જાણવા મળે છે. આ પ્રભુ પ્રેરણા કરે ત્યારે આ બધી વસ્તુ આપણે સમજી શકીએ. ચંદ્રાવલીજીનો સ્વામિનીજી માટેનો જે ભાવ છે એ એમની સખીઓએ પણ એમના માટે રાખ્યો છે. અને એના કારણે જ અહીંયા કહે છે કે શ્રી ગુસાઈજી અને આપમાં ભેદ શું? જો ધારત તો ચંદ્રાવલીજીના સખી છે એના કારણે કહી શકત ભલે આપ શ્રીંજે આજ્ઞા ચંદ્રાવલીજી પાસે જ્યારે આવશે પધારશે ત્યારે અમે બ્રહ્મ સંબંધ લઈ લેશું. પરંતુ ના, એવું નથી થતું. અહીંયા હવે કહ્યું કે આ શરીરનો ભરોસો નથી. એક શબ્દ છે આપણે ત્યાં આત્મજ્ઞાન. ઘણા શું લાગે સેલ્ફ રિયલાઇઝેશન, પણ સેલ્ફ રિયલાઇઝેશન છે ને લાંબા ગાળા સુધી ટકવું જોઈએ. શોર્ટ ટર્મ સુધી રહે તો પછી કોઈ પોઈન્ટ નથી એનો. અને એના માટે જ બાલબોધ, શાસ્ત્રાર્થ પ્રકરણ અને જે ઇત્યાદિ વાદ ગ્રંથો છે, જેવી રીતે સત્સિદ્ધાંત માર્તંડ છે, શુદ્ધાદ્વૈત માર્તંડ છે, વેદાંત ચિંતામણી છે, આ બધા ગ્રંથ વાંચીએ ને તો આપણને ખબર પડે જીવ શું, એની સાઈઝ શું, ક્યાંથી આવ્યો, શરીરમાં શું કરે છે, એનો માયા સાથેનો રિલેશન શું છે, એને કઈ પ્રકારની અવિદ્યાઓ નડે છે. આખું વિશ્વ કે જે સોલ ઇનોસેન્ટ છે, સોલ ઇનોસેન્ટ છે, સોલ ઇનોસેન્ટ છે. સોલ ઇનોસેન્ટ ત્યાં સુધી હતો જ્યાં સુધી એનો આ દેહમાં પ્રવેશ નહોતો થયો. જેવો આ દેહમાં પ્રવેશ થયો એને પંચપર્વ અવિદ્યા નડે છે, જેની બાબત માટે કોઈ વાત જ નથી કરતું. અને વાત કરે છે તો કેવી રીતે વાત કરે છે? જનરલી મોટી મોટી કથાઓ થતી હોય ત્યારે તમને કહેવામાં આવે પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ ઇત્યાદિ ઇત્યાદિ બધી મોટા ટર્મિનોલોજીસ કહી દેવામાં આવે. અને ભાગવતજીના આ અસુરને માર્યો તો આ લીલા કરી અને એમાંથી આ વસ્તુ દૂર થઈ ગઈ. પરંતુ એને કોન્સેપ્ચ્યુઅલી તો સમજવું પડે પહેલા.
કે આ પંચપર્વ અવિદ્યા એક્ઝેક્ટલી હોય છે કેવી રીતે. જો આપણે એ જ ન સમજીએ તો આપણને ખ્યાલ કેવી રીતે આવશે કે આ પંચપર્વ અવિદ્યાનું એક્ઝેક્ટ કોન્સેપ્ટ શું છે અને આમાં કેવા શું માંગે છે. તો જરા આનો પણ આપ લોકો વિચાર કરો. પોતાના પ્રાણને પોતાનો જીવ એને પ્રાણાધ્યાસ છે, એવી જ રીતે ઇન્દ્રિયાધ્યાસ છે, અંતઃકરણાધ્યાસ છે. તો જરાક પૂતનાનું જે આખું ચરિત્ર છે, જ્યાં ભગવાન પૂતના વધ લીલા કરે છે, ત્યાં પણ આ પંચપર્વ વિદ્યા આવે છે. તો જરા એને વાંચજો. જો મેં અહીંયા કંઈક બરાબર કહ્યું હોય તો મને આવીને કહેજો કે હા આપે બરાબર કહ્યું હતું. પૂતનાના સંદર્ભમાં પંચપર્વ વિદ્યા આવે છે અને કેવી રીતે વ્રજના બધા લોકોને ઇન્ક્લુડિંગ શ્રી યશોદાજીને એ અવિદ્યા નડે છે અને ભગવાન એ અવિદ્યા દૂર કેવી રીતે કરે છે એના અનુસંધાનમાં પણ ખૂબ સારી વાત કરવામાં આવેલી છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન જે થયું હતું, દૈવી જીવ હતા, એના કારણે શ્રી આચાર્ય ચરણે અંગીકાર કર્યા. આચાર્ય ચરણે કહ્યું કે ભલે, ઘરે પધાર્યા, નામ નિવેદન કર્યું. પુરુષોત્તમ દાસ અને એમની સ્ત્રીએ વિનંતી કરી કે મહારાજ શું આજ્ઞા છે અમારા માટે. આચાર્ય ચરણે કહ્યું ભગવત સેવા કરજો. પુરુષોત્તમ દાસે કહ્યું શ્રી ઠાકોરજી પધરાવીને આપો, અમે શ્રી ઠાકોરજીની સેવા કરીશું. આચાર્ય ચરણે કહ્યું કે તમારા માથે કલંક આવશે. હવે વિચાર કરો, તમને કોઈકને ત્યાં શરણ લેવા જાઓ અને તમને કોઈ કે તમારું ભલું નથી થવાનું, તમારા ઉપર કઈ આપત્તિ આવવાની છે, માણસો ગભરાઈને બીજી બાજુ ગયો છે. તમને ભૂલથી જો જ્યોતિષ કહી દે ને તમારો કાર્ડ સારો નથી, આવી બન્યું આપણું, હાલો મને આનો ઉપાય કયો, કોની ઉપાસના કરવી પડશે, ફલાણા ઢીકણા ઇત્યાદિ આપણા બધા ઓપ્શન્સ બધા ખુલવા લાગ્યા અને વિષ્ણુ અંતર્ગત ભગવાન આપણે વિષ્ણુ એતર આપણે અન્ય દેવી દેવતાઓના આપણે પછી આરાધન શરૂ કરીએ અને મસ્ત જ્યારે કોઈક વલ્લભ કુલની પધરામણી થાય અથવા તો ભાગવત કથાનું આયોજન થાય અથવા તો કોઈ પણ પ્રકારનું પુષ્ટિ કાર્ય થઈ રહ્યું હોય અને આપણે મસ્ત ત્યારે તિલક ધારણા કરીને પભ બનવા જઈએ પરમ ભગવદીય, તો ખરેખર આ આદર્શ જીવન નથી કોઈ વૈષ્ણવનું કે એક બાજુ અનેકવિધ ઉપાસનાઓ કરવાની અને ત્યારબાદ વૈષ્ણવ બનવાનો ઢોંગ કરવાનો. બસ આ જ છે વંચક, જે દુસ્સંગ વિજ્ઞાન પ્રકારમાં શ્રી હરિરાયજીએ સમજાવ્યું છે. મહાપ્રભુજી જ્યારે કોઈકને ગુરુ બનાવવાના હોય છે એના માટે પણ કહે છે દંબાદી રહિતમ નરમ. તો દંભ રહિત જે હોય એમને ગુરુ બનાવવાના હોય, તો શું ખાલી ગુરુ જ દંભ રહિત હોવા જોઈએ? શિષ્ય જે કરે લીલા હોય જીના. આ છે ને આપણે બધી છૂટ લીધી છે, આવી કોઈ છૂટ છે નહીં. આ મનને ફાવે એમ કરવાના બધા કાર્યો છે. આપણે ત્યાં આવી કોઈ પણ પ્રકારની સ્થિતિઓ ઉત્પન્ન કરવા માટેના સાધનો કહેવામાં આવેલા જ નથી. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતા પાપાસક્તસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. જરાક શિક્ષાપત્ર વાંચજો. અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ. આ હરિરાયજીની સ્પષ્ટ આજ્ઞા છે. ઘણા શું હોય મહાપ્રભુજીના સિદ્ધાંતો ન સમજાય એમને છે ને અન્યવિધ આચાર્યોના મત વધારે સારી રીતે હૃદયારૂઢ થઈ જાય છે. એટલે જ તો આપણે ત્યાં એક આખો વર્ગ છે જેને વલ્લભ આખ્યાન જ ફાવે છે, વલ્લભ સાકી જ ફાવે છે, પરંતુ એનો કોરિલેશન જે ષોડશ ગ્રંથ ઇત્યાદિ સાથે છે ને એની બધી વાતો કરે ના 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 તો બહુ અઘરું છે. જીવન જ અઘરું છે. તો કેવલ અને કેવલ એ બધા ધોળપદોમાં જીવન આખું વ્યતીત કરવાનું છે કે શ્રી મહાપ્રભુજીની દિવ્ય વાણી જે આ બધા સિદ્ધાંતોમાં આપેલી છે એને પણ જાણવાનો પ્રયત્ન કરવાનો છે.
હવે હું એમ નથી કહેતો કે બધાએ શાસ્ત્રી બનવાનું છે. અનેકવિધ વૈષ્ણવો પર શાસ્ત્ર ન ભણ્યા સિવાય પણ નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા બહુના શ્રુતેના યમે વૈશવૃણુતે તેન લભ્ય. મારે જેનું વરણ કરવું છે એનું વરણ કરું છું એવી ભગવાનની સ્પષ્ટ આજ્ઞા ઉપનિષદમાં છે. તો ત્યાં પ્રવચનથી લભ્ય પણ નથી, શ્રુતિઓથી પણ લભ્ય નથી. કેવળ કૃપા એક સાધન છે જેના કારણે આપણને શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. પણ એનો અર્થઘટન એમ નથી કે આપણે મસ્ત બેઠા રહીએ અને કોઈ પણ પ્રકારનો પ્રયત્ન ન કરીએ. અમારે ત્યાં એક સંસ્કૃતમાં સુભાષિત છે, એનું ભાષાંતર આપ લોકોને કહું. સિંહ હોય છે એનો રાજ્યાભિષેક કરવો પડતો નથી. શા માટે? કારણ કે પરાક્રમી છે, એનામાં આળસ નથી. એનામાં પરાક્રમ તો છે જ, અને પરાક્રમ કેવું કરે છે, એ પોતે વધ કરીને ખાય છે, કોઈના મોઢામાં મૂકવા આવતું નથી. એ ઉદ્યમ કરે છે. ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણિ નતુ મનોરથૈ. ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણિ નતુ મનોરથૈ. એટલે જે આમ ઈચ્છા કરતા હોય ને, આ હવે કરશું, હવે કરશું, કરશું, એમના માટે તો જેવી રીતે ભીમસેન યુધિષ્ઠિર રાજા માટે જેમ ઢિંડોરો પીટેલો હતો ને, એવી જ રીતે આપ લોકો સમજી ગયા છો. મારે આગળ વધારે વાત નથી કરવી. હવે અહીંયા આપત્તિ આવવાની છે, છતાંય આશ્રય દ્રઢ રાખ્યો છે. કહ્યું કે તમારા પર કલંક આવશે, પછી ગંગા ના જો અને અડેલ આવશો ત્યારે તમારા માથે શ્રી ઠાકોરજી પધરાવીશ. હજી તમારી બેવની માતા જે છે એ તમને, એ આસુરી જીવ છે, તમને ક્લેશ કરશે. દલીલ કરી કે અમારી માતા તો ખૂબ કોઓપરેટિવ છે. તો કહ્યું કે તમે હજી સુધી વૈષ્ણવ નહોતા થયા ને, એટલે હવે વૈષ્ણવ થયા છો ને, હવે બધું કોઓપરેશન દૂર થવાનું છે. આચાર્ય ચરણે કહ્યું ક્લેશ મને ગમતો નથી. આજના આ સમયમાં જ્યારે ઘરમાં લોકોએ રહેવાની વાત આવે છે ત્યારે ક્લેશ તો ક્લેશાત ક્લેશ થઈ ગયો છે. ઘર ઘરમાં ક્લેશ વધી રહ્યો છે. તો જરા પોતાની માનસિક સ્થિતિ માટે મારું એક નમ્ર નિવેદન છે, 10-12 મિનિટ માટે થોડુંક ધ્યાન ધરજો. ગમે એવા ડિસ્ટ્રેક્ટ નહીં, પરંતુ ઇન્ટરેક્ટ કરી શકો પોતાના સાથે એવા પુસ્તકો જરા વાંચજો. જે લોકોને થોડીક વિડીયો ગેમ્સ રમવાની ગમે છે એ લોકો થોડી વિડીયો ગેમ્સ રમજો. પોસિબલ હોય તો થોડુંક ક્રિએટિવ સાઇડ એક્સપ્લોર કરજો. હવે આપ કોઈ પણ વયના હો, 75 હો, 85 હો, ઉર્જા પોઝિટિવ હશે તો શરીર લાંબુ ચાલશે. અને નકારાત્મક ઉર્જાઓ જો આપણે ત્યાં અંદર રહેવા લાગશે તો પછી ન થવા વાળા ડિઝીઝ પણ આપણને થવા લાગશે, જે કોરોનાથી વધારે ગંભીર હશે. તો આ જે ચંચલ મન છે ભગવાન શ્રી કૃષ્ણમાં સ્થિર થાય એવી એક્ટિવિટીઝમાં એન્ગેજ થઈએ તો વધારે સારું છે. તમે વૈષ્ણવ નથી થયા એટલે પ્રીતિ કરે છે, તમારા ઘરમાં ક્લેશ થશે. આચાર્ય ચરણ પધાર્યા. પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ 3 દિવસ સુધી પોતાની માતાઓને વૈષ્ણવ થવાનું ન બતાવ્યું. માળા જોઈ માતાએ દીકરાના ગળામાં માળા શા માટે પહેરી? ક્ષત્રિય છે, જનોય સર્વોપરી છે, માળા કેવી? પુરુષોત્તમ દાસ કાંઈ બોલ્યા નહીં. સ્ત્રીનું ઘૂંઘટ ઉપર કર્યું અને જોયું કે એને પણ માળા પહેરી છે. એમની જે, શું તમે લોકો વેવાણ કયો? હા, વેવાઈ ગયો તમે લોકો? તમને પૂછું છું, વેવાઈ ગયો તમે? તો વેવાઈને, હા, વેવાઈને વેવાણ ને, પોતાની વેવાણને જઈને કહ્યું કે આપણા દીકરા દીકરી તો વૈરાગી થયા. આમાં ગોસિપ કરવી પડે ને, એના વગર થોડી કામ થાય. આમ અપડેટ દેવી પડે કે આપણા દીકરા દીકરી વૈરાગી થયા. તો અહીંયા બે માળીઓ વાત કરે છે એકબીજા સાથે
કે યાર મારો દીકરાએ માળા પહેરી, તારી દીકરીએ માળા પહેરી, વૈરાગી થયા, હવે આમ તેમ ફલાણું ઇત્યાદિ બધી વાતો શરૂ થઈ છે. સ્ત્રી પુરુષ કહ્યું કે તમે સ્ત્રી પુરુષને કહ્યું કે તમે માળા ઉતારો, નહીં તો અમારા બંનેની હત્યા લેશો. હવે શું બેડમિન્ટન મેચ સ્ટાર્ટ થઈ. તમારું ધ્યાન રાખીશું, તમારું ખાનપાન નહીં કરીએ, અમે તમને સિદ્ધ કરીને આપશું. માથું જાય તો ચિંતા નહીં, પરંતુ માળા જશે નહીં. માલા તિલકના રક્ષક એવા શ્રી ગોકુલનાથજીની કૃપાથી આપણે માળા આપણે પહેરી શકીએ છીએ. તો અહીંયા એ સિદ્ધાંત આગળ વધાર્યો છે. માટે તમારે માળા સાથે શું કામ છે? કારણ કે આપણે અમારી ભેગા રહો, અમે તમારી સેવા કરશું, તમારી બધી ટહેલ કરશું. આ જ ઘરમાં રહો, ન ફાવે તો જુદું ઘર કરીને રહો, પણ ક્લેશ ના કરો. વળી તમારા હાથનું અડકેલું ખાનપાન પણ નહીં કરીએ, અને ઉલટાના તમે વૈષ્ણવ થાવ તો તમારા હાથનું ખાનપાન કરીશું, બાકી નહીં કરીએ. યાર દિવ્યાંગભાઈ કે તમારે લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે. આ સાંભળી બંને માતાઓ ક્રોધિત થઈ. વિચાર કર્યો કે અમે શું ચમાર અને ભંગી છે કે તમે અમારા હાથનું ખાઈ ન શકો, અમારા હાથનું કઈ લઈ ન શકો. ભલે ત્યારે 5 દિવસ અન્ન જળનો ત્યાગ કર્યો, જ્યાં સુધી શરીર ચાલ્યું. પછી બંનેની માતા ઘરમાંથી કૂવો જે હતો એમાં કૂદી પડી, શરીર છૂટી ગયું. બધા જ્ઞાતિમાં લોકો એમને ધિક્કાર કરવા લાગ્યા કે તમને બેઉને હત્યા લાગી છે, જાઓ જઈને ગંગા નાય આવો. હવે લૌકિકમાં આપણે જોઈએ તો માં ગઈ અને સસર ગઈ, તો કાયદેસર જોવા જઈએ તો દુઃખ થવું જોઈએ, પરંતુ અહીંયા બંધન છૂટ્યું. સ્ત્રી પુરુષ વિચાર કર્યો, શ્રી આચાર્ય ચરણ પાસે જઈએ અને શ્રી ઠાકોરજીની સેવા પધરાવીએ. માટે ચાલો બંને જણ ત્યાંથી નીકળ્યા, પ્રયાગ આવ્યા, સ્નાન કર્યું, ત્યાંથી અઢેલ આવ્યા, આચાર્ય ચરણના સન્મુખ થયા અને ભગવત સેવા પધરાવીને આપી. શા માટે? કારણ કે ઘરમાંથી ક્લેશ મટ્યો. આચાર્ય ચરણે કહ્યું કે બંને આસુરી જીવ હતી, પરંતુ તમે વૈષ્ણવ થયા એટલે એમની ગતિ થશે. જે કુળમાં વૈષ્ણવ થાય તેમાં કુળ કૃતાર્થ થાય. પણ કયા વૈષ્ણવનું કુળ કૃતાર્થ થાય? જે વૈષ્ણવ શ્રી ઠાકોરજીની ટહેલ કરે છે એવા વૈષ્ણવ. નામ ખાતર જે કહેતા હોય હું વૈષ્ણવ, હું વૈષ્ણવ, હું વૈષ્ણવ, એમાં નહીં. ભગવત સેવા કરો. અડેલમાં એક પૂજા માર્ગીય વૃદ્ધ હતા બ્રાહ્મણ, એમના પાસે એક લાલજી હતા. તમારાથી પૂજા ન બનતી હોય તો અમને પધરાવીને આપો. પેલા બ્રાહ્મણે કહ્યું કે ઠીક, વિચારી જ રહ્યો હતો કે ઠાકોરજી કોને પધરાવીને આપું. હવે મારાથી પૂજા બનતી નથી. શ્રી આચાર્ય ચરણના સન્મુખ લાવ્યા, પંચામૃત સ્નાન કરીને પુરુષોત્તમ દાસના માથે પધરાવ્યા. સેવાની આખી રીત શીખવાડી, માર્ગ રીત દિખાઈ પ્રગટવે. ત્યારબાદ આખી જ્ઞાતિની રસોઈ, બ્રાહ્મણ ભોજન કરાવીને લૌકિક જે અપવાદ હતો તેને દૂર કર્યો. આમે લૌકિકમાં બહુ બધા લોકો બોલે ને તેમના મોઢામાં કંસાર મૂકી દેવાનો, એટલે છે ને બોલવાનું બંધ થાય. આમે લોકોનું કામ છે રડવાનું. તો એકવાર આખો સમાજને ભેગો કરી દેવાનો, બધાને લાડુ અને ઘી ચોપડીને રોટલી અને પૂરી ને દાળ ને શાક ને ઘણા લોકો તો સલાડ વાળા છે અહીંયા તો એમને જે યોગ્ય યથાસ્થિતિ અનુસાર બધું જમાડી દેવાનું, તાકી છે ને બહુ બોલવાનું બંધ કરે. કારણ કે લોકોનું કામ છે અપવાદ કરવાનો, આપણા બધાથી દૂર રહેવાનું. પછી ભગવત સેવા કરવા લાગ્યા. એક સમય આવ્યો જ્યારે શ્રી ગુસાઈજી આગ્રા પધાર્યા હતા. હવે ઓબ્વિયસ છે ચંદ્રાવલીજીના સખી હોય તો ચંદ્રાવલીજી આવે જ આવે. આ પધાર્યા અહીંયા. પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ છુપાઈને, પુરુષોત્તમ દાસની જે સ્ત્રી હતી છુપાઈને રહી. હવે હું એક સેન્સિટિવ ટોપિક અડવાનું છું, તો જરા આપ લોકો એનો વિચાર કરજો. ગુસાઈજીએ પૂછ્યું કે તારી સ્ત્રી ક્યાં છે? પુરુષોત્તમ દાસે કહ્યું કે જનોય તૂટી હશે. ગુસાઈજી એમ સમજ્યા કે અલગ દૂર અટકાવમાં બેઠી હશે. શ્રી ગુસાઈજીએ સ્નાન કર્યું, રસોઈ કરી, દાળ ભાત
5-7 શાક, ખીર બધું કર્યું. રોટલી વણવા ટાણે પુરુષોત્તમ દાસની સ્ત્રી નાઈને આવી ત્યારે ગુસાઈજીએ પૂછ્યું કે અત્યાર સુધી તું ક્યાં હતી? કહ્યું કે મહારાજ, કંઈક કામ હતું. ભાવ પ્રકાશમાં જાણવા મળ્યું અટકાવનો 5મો દિવસ હતો. સ્ત્રી છુપાઈને રહી હતી કે વગર નાએ શ્રી ગુસાઈજીના સન્મુખ કેવી રીતે જઈ શકું. અહીંયા શબ્દ આવ્યો છે અટકાવ. સ્ત્રીના માસિક ધર્મ માટે એક પક્ષ એમ કે છે કે સ્ત્રી એ સમયે અશુદ્ધ હોય છે. જેવી રીતે પુરુષ અને સ્ત્રી પોતાનો મલમૂત્ર ત્યાગ કરી રહ્યા હોય એ સ્થિતિમાં એ સ્ત્રી અને પુરુષ બે અશુદ્ધ ગણવામાં આવે છે. જ્યારે જન્મ અને મૃત્યુ થાય છે ઘરમાં, ત્યારે અશુદ્ધ અને શોક એના કારણે આપણે ત્યાં 10 દિવસના બાધક આવે છે, અથવા તો જે જ્ઞાતિ હોય એ અનુસાર બાધક આવે છે. હવે બાયોલોજિકલી ફિઝિકલ રેસ્ટ માટે અને સાયકોલોજીકલ રેસ્ટ માટે આ 3 દિવસનો બાયોલોજીકલ પ્રેઝન્સ સ્ત્રી વર્ગમાં કરવામાં આવેલો છે. તો ત્યારે શુદ્રતાનો વ્યવહાર કરવાની જરૂરત નથી, અપિતુ એ સમયમાં આજથી 500 વર્ષ પહેલા અથવા તો 1000 વર્ષ પહેલા ફિઝિકલ એક્ટિવિટીઝ ઘણી હતી. ત્યારે મેકેનિકલી વસ્તુઓ એટલી સ્ટ્રોંગ ન હતી અને પ્લસ ઇકોલોજીકલી વસ્તુઓ એટલી સેફ ન હતી. એના કારણે અમુક નિયમોનું પાલન કરવામાં આવતું હતું અને સાયન્ટિફિકલી ઘણી બધી વસ્તુઓ પર એની અસર પણ પડતી હતી. જેવી રીતે અટકાવના સમયમાં સ્ત્રીઓના ઇમોશન્સ એ ખૂબ વધારે ફાસ્ટ ચાલી રહ્યા હોય છે અને એમનું હ્યુમન ઇન્વોલ્વમેન્ટ એ સમયમાં રિલેશન્સને અને કોન્વર્ઝેશન્સને ખૂબ નેગેટિવલી લઈ શકે છે. એના કારણે સ્ત્રીને એકાંતમાં પોતાના સાથે સમય વ્યતીત કરવામાં આવતો હતો અને એને ખાદ્ય ઇત્યાદિ બધા જે પદાર્થો હતા એ અલગથી ડિસ્પોઝેબલ વસ્તુઓમાં દેવામાં આવતા હતા. સ્ત્રીએ પાત્રનો ઇત્યાદિનો સ્પર્શ ન કરવો પડે એ વિચારધારાથી હતું, પરંતુ આખો રૂપ એનો વિપરીત થયો અને એનું એક્ઝિક્યુશન છેલ્લા 150 વર્ષમાં એટલું નેગેટિવલી કરવામાં આવ્યું કે લોકોને લાગવા લાગ્યું આ શું, મને શુદ્રતયા હું શું ભંગી છું, ચમાર છું, જેના કારણે મને કોઈ સ્પર્શ ન કરી શકે. અને સ્પર્શનો જે આખો જે કોન્સેપ્ટ અહીંયા ઊભો થયો એ આખો વિપરીત થઈ ગયો. હવે જ્યારે આપણે સ્નાન કરી રહ્યા હોઈએ ત્યારે આપણે કોઈ કાર્ય ન કરી શકીએ, એવી જ રીતે આ 3 દિવસના માસ ધર્મ જ્યારે આવી રહ્યો હોય ત્યારે પણ કોઈ કાર્ય ન થાય, લૌકિક વૈદિક કાર્ય ન થાય. એ એટલો સિમ્પલ કોન્સેપ્ટ છે, પણ લોકો એને 25 જાતના મસાલા મરચા નાખીને એને કોમ્પ્લિકેટ કર્યો છે. મારે આટલું જ કહેવું છે, મારા આનાથી અધિક કંઈ જ નથી કહેવું. ઇટ્સ નોટ બીકોઝ ઓફ ઇમ્પ્યોરિટી બટ ઇટ્સ બીકોઝ ઓફ રિકવરી. અને બીજી વાત, અમુક કાર્ય અમુક સ્થિતિમાં જ થઈ શકે છે. જેવી રીતે આપણે ત્યાં રાતના ખાવાનું જે છે અમુક સમય પછી નથી ખવાતું, કારણ કે એમાં એની ગતિ એ પિશાચ ભોજન કરી રહ્યો છે એના અનુસંધાનમાં આવે છે. છતાંય ઘણા લોકો કરે છે, મારી યુવા પેઢી કરે છે. જીભના ચટાકા હોય ત્યારે હું પણ કરું છું, પણ છતાંય એ વસ્તુ એ સમયે કરવા યોગ્ય નથી તો નથી તો નથી અને નથી જ રહેવાનું. પછી એમાં આસમાન થાય સુલતાન થાય, જે સિદ્ધાંત છે એ છે. અહીંયા વિવેક જાળવ્યો છે અને એના કારણે શ્રી આચાર્ય ચરણના સન્મુખ, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના સન્મુખ એ સ્ત્રી આવી નથી. આપણે ત્યાં ઘણા લોકોના આગ્રહ ચોથા દિવસે આવે એટલે ગુરુ સન્મુખ થાય અને 5મા દિવસે આવે ત્યારે શ્રી ઠાકોરજી સન્મુખ થાય. પણ અહીંયા 5મા દિવસની પણ રાહ જોઈ છે અને સ્નાન કરીને આવી છે. રોટલી બધી વણી દીધી, રસોઈ શ્રી ગુસાઈજીએ કરી, શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો હતો અને સરાવીને અનોસર કરાવ્યા. શ્રી પુરુષોત્તમ દાસ સ્ત્રી પુરુષ કહ્યું, મહારાજ આ જે થાળ છે એમાં જ આપ આરોગો. ગુસાઈજીએ કહ્યું કે શ્રી ઠાકોરજીના પાત્રમાં કેવી રીતે લેવાય, સિદ્ધાંત સમજાવ્યો.
પાતળમાં કરી ભોજન કરીશું. પુરુષોત્તમ દાસે કહ્યું, મહારાજ, દ્રવ્ય તો ઘટ્યું નથી, કસારા બધા મરી પરવાર્યા નથી, વળી નવા પાત્ર આવશે. આ પ્રમાણે કહીને શ્રી ગુસાઈજીને શ્રી ઠાકોરજીના જ પાત્રમાં લેવડાવ્યું. કારણ કે શ્રી ગુસાઈજીમાં જે ભાવ હતો એ શ્રી લીલામાં શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીના સાથે જ એ પાત્રમાં ભોજન કરતા હતા. એના અનુસંધાનમાં શ્રી ચંદ્રાવલીજીના સખી છે, માટે બધી લીલાની સ્ફૂર્તિ થઈ છે. એટલે જ શ્રી ઠાકોરજીના જ પાત્રમાં ભોજન લેવાનો આગ્રહ કરાવ્યો. વળી સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીમાં સ્નેહ ખૂબ હતો, તેથી વિચાર કર્યો કે બીજા પાત્રમાં ફરી એને ઠાલવીએ તો સામગ્રીનો જે સ્વાદ હોય એ અલગ થાય. આપણે ત્યાં એક વિવેક છે, સફેદ સામગ્રીઓ જે આવે એ કદાચ રજત પાત્રમાં ધરવામાં આવે, પરંતુ પછી એમાં છાશ હોય ને તો એ છાશ રજત પાત્રમાં ના આવે, કારણ કે છાશને જો રજતમાં મૂકવામાં આવે ને તો પછી છાશ ગ્રીન થવા લાગે અને એ લોકોના યોગ્ય ન રહે પીવાના માટે. શ્રી ઠાકોરજીના યોગ્ય તો ન રહે, પણ પરંતુ પ્રસાદ લેવાના યોગ્ય પણ ન રહે. તો અને જેમાં કેસર પધરાવેલું હોય અથવા તો જેનો રંગ થોડો પીળો થયો હોય એને સુવર્ણના પાત્રમાં ધરવામાં આવે છે. એવી આપણે ત્યાં એક પરિપાઠી રહેલી છે. પણ હવે જો કોને કરવું હોય એ કરે, કારણ કે હવે તો દોના પણ આપણે પેપરના ધરવા લાગ્યા. થોડોક સમય વિપરીત થયો. જેવી રીતે પોતાના માટે વિન્ડો શોપિંગ કરવાનો આટલો જ આપણને આગ્રહ હોય છે, એવી જ રીતે પોતાના શ્રી ઠાકોરજીને આજના દિવસોમાં માટલામાં અથવા તો અન્નકૂટના દિવસોમાં માટલામાં, પાતળમાં ઇત્યાદિ જો ધરીએ ને તો થોડોક આનંદ આવે, વિશેષ આનંદ આવે. પછી આપણે 25 જગ્યાએ ફરવું ન પડે એના માટે, દર્શન કરવા જવાના માટે. આપણે શ્રી ઠાકોરજીને ઘરે જ આ બધી સામગ્રી સિદ્ધ કરીને અંગીકાર કરાવી શકીએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ અહીંયા ભોજન કરવા બિરાજ્યા છે. પુરુષોત્તમ દાસ સ્ત્રી પાસે આવીને બેટી કહ્યું કે મહારાજ, આ સામગ્રી આરોગો. ગુસાઈજીનો સ્વભાવ, કહ્યું કે મને જે જોઈશે તે હું લઈશ. પુરુષોત્તમ દાસની સ્ત્રીએ કહ્યું કે મહારાજ, નંદરાયજીના ઘેર જેમ આનંદથી આપ અંગીકાર કરો છો, આરોગો છો, તેમજ બધા વૈષ્ણવોને ત્યાં આરોગો. એવી વિનંતી કરી. એમાં એ જતાવ્યું કે નંદરાયજીના ઘરે ભક્તોના બધા જેવા મનોરથ પૂર્ણ કર્યા છે, તેવી જ રીતે આપ અહીંયા આરોગો. એ કહી કે મન રૂચે તેમ લઈશ, એમ કેમ ચાલે, એટલે આગ્રહ કરવો પડે. આ પ્રકારે શ્રી ગુસાઈજી સાથે જે પ્રેમની જે બધી વાતો હતી તે કરી. વારંવાર બધી સામગ્રી ભોજન કરાવી શ્રી ગુસાઈજીને પ્રસન્ન કર્યા. શ્રી ઠાકોરજીની શૈયા, શ્રી ઠાકોરજીની બિછોના તકિયા, તેના પર શ્રી ગુસાઈજીને પોળવ્યા. સ્ત્રી પુરુષ ચરણ સેવા કરવા લાગ્યા. ગુરુ બિરાજે એ જ વસ્તુ પછી સેવામાં ન જાય, નવી સિદ્ધ કરી. ગુસાઈજીએ કહ્યું કે ઉઠો, હવે બંને જણ મહાપ્રસાદ લો. પુરુષોત્તમ દાસે કહ્યું કે મહાપ્રસાદ તો નિત્ય લઈશું, પણ આપની જે સેવા છે એ નિત્ય નૂતન પ્રીતિથી હટ, એ આગ્રહ કર્યો. 5-7 દિવસ સુધી સેવા કરી. રોજ નવા પાત્ર, શૈયા, વસ્ત્ર ઇત્યાદિ બિછાવ્યા. એવી આ સ્ત્રી પુરુષની કૃપા પાત્ર જીવ હતા. એમની વાર્તામાં સિદ્ધાંત થયો કે ગુરુમાં શ્રી ઠાકોરજીથી અધિક પ્રીતિ હતી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાહે લાગુ પાય, જે આપણે જે જાણીએ છીએ. જો ગુરુ પ્રસન્ન હોય તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ શકે, પરંતુ જો ગુરુ જ પ્રસન્ન ન હોય તો શ્રી ઠાકોરજી પ્રસન્ન કેવી રીતે થાય, એનો જરા આપણે વિચાર કરવો પડે. અને આ સાંજીના જે દિવસો છે, તો આપણે ત્યાં કલા શ્રી ઠાકોરજીની સેવામાં નિયુક્ત કરવામાં આવેલી છે. સાંજીનો પ્રારંભ આ શ્રાદ્ધના દિવસોમાં થાય છે. જોવા જઈએ તો લૌકિક વૈદિક કાર્ય છે આ શ્રાદ્ધનો પક્ષ. એમાં મારા મતે એવું છે કે સાંજીની સેવા છે ને એ ખૂબ કઠિન છે, કારણ કે એમાં પરફેક્શન અને કોન્સન્ટ્રેશન ખૂબ માંગે છે. તો દાનનો સમય અને સાંજીનો પ્રારંભ, ગોકુલનાથજી કૃત વ્રજ યાત્રામાં આ સાંજીના માટે થોડુંક ઉલ્લેખ આપણને જાણવા મળે છે. ત્રિયા રૂપ કિયો હે તબ હી આપ મિલે તત્કાલ. અને દ્વારકેશજી પણ કઈ કહે છે,
सबन कह्यो कैसे ले चले एक न कह्यो उपाय पहिरायो आभूषण सारी करिए सखी सजाए। તો એક સમય હતો જ્યારે વ્રજમાં વ્રજદેવી જેવી રીતે છઠ્ઠી મંડાતી હતી એવી રીતે સાંજી મંડાતી હતી, તેમાં વ્રજદેવી ઇત્યાદિ દેવીઓનું અનુષ્ઠાન થતું હતું. પરંતુ જ્યાં નંદરાય કુમાર બિરાજમાન હોય ત્યાં અન્યાશ્રય કેવી રીતે થાય, તેથી વ્રજલીલામાં શ્રી નંદરાયજીના અનેકવિધ અન્ય જે લીલાઓ છે એ બધી માંડવાની શરૂ થઈ. ઘણીવાર પુષ્પની હોય, ઘણીવાર પત્તાની હોય, ઘણીવાર કેળની હોય, તો ક્યાંક જલની અંદર હોય, તો ક્યાંક જલની ઉપર હોય, ક્યારેક રંગની હોય, ઇત્યાદિ અનેકવિધ પ્રકારની આપણે ત્યાં સાંજીનો ક્રમ થાય છે. આમાં વિશેષ હું શું કહી શકું, આપ આચાર્ય ચરણને વિનંતી કરજો અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી બીજું જાણવાનો પ્રયત્ન કરજો. અંતે આજના સત્રને વિરામ લઈએ ત્યારે એટલી જ વાત કહીશ કે ગુરુને પ્રસન્ન કરો, શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરો. આગ્રહ નહીં હોય ત્યાં સુધી આ માર્ગમાં ગતિ નહીં થાય. કેટલાય શાસ્ત્ર વાંચશો પણ પ્રીતિ નહીં થાય જ્યાં સુધી એવું વિચારશો કે આ ઉંમરે અમારાથી શું થાય. તમારા દીકરા દીકરી તમારા આધીન છે, એમના સાથે બેસો, એમને સમજાવો. આ ભગવત કૃપાનો માર્ગ છે. વાત કરશો તો થશે, વાત કર્યા વગર કોઈ પણ વસ્તુની આગળ ગતિ થતી જ નથી. એમ વિચાર કરશો કે બહુ બિઝી છે, બિઝી તો બિલ ગેટ્સ પણ છે, બિઝી તો જેફ બેઝોસ પણ છે, બિઝી આપણા આચાર્ય બાળકો પણ છે, બિઝી તમારા બીજા કુટુંબીઓ પણ છે. પરંતુ કૃપા માટે બિઝી હોવું એ કોઈ લક્ષણ નથી. કૃપા માટે તો બિઝી હોઈએ છતાંય શ્રી ઠાકોરજીની ટેલ કરવી પડે, એનો જરા વિચાર કરવો જોઈએ. મારું તો કામ છે પ્રેક્ટિકલી આપ લોકોને વાત કેવી, કારણ કે ગ્રંથો તો ઘણા છે, ટીકાઓ પણ ઘણી છે, અર્થઘટન પણ ઘણા છે, પરંતુ આ ભાવની વૃદ્ધિ એમને એમ થતી નથી. એનો વિચાર કરીએ અને શ્રી ઠાકોરજીની કૃપાથી આજની વાણીને આપણે અહીંયા વિરામ લેશું. શુભમ ભવતુ. કૃષ્ણાર્પણમસ્તુ.